સર્વ વડીલોને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. રામના યુગમાંથી કૃષ્ણના યુગમાં જવું એટલે ત્રેતામાંથી દ્વાપર તરફ, એટલે કૂદકો તો મારવો જ પડે. અને સાયકોલોજી કહે છે કે એક વાતાવરણમાંથી બીજા વાતાવરણમાં જવું હોય તો સેજ નાનકડો એક બદલાવ જરૂરી છે. 1-2 મિનિટ પ્રભુ નામ સ્મરણ સાથે આપણી વાત શરૂ કરીએ. હરિ ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો હરિ ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. 5 ઇન્દ્રિયો સાથે આ શરીરને લઈને આવ્યા છીએ એટલે 5 આવર્તન જરૂરી હરિ ઓમ નમો નારાયણ કે પાછા રામના કાળમાંથી કૃષ્ણ કાળમાં આવી જાય. કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ એ કાર્ય પૂર્ણ થાય તો ગુરુ કૃપા હોય તો જ થઈ શકે, નહીં તો ન થાય. એટલે મારી પરંપરા મુજબ ગુરુ વંદનાથી મારી વાતની શરૂઆત કરીશ. આમ તો ગુરુ જ હોય, ક્યારેય લઘુ ન હોય. અને આપણે સમજ થોડોક આપણો અભાવ છે એટલે ગુરુ વંદના તો આવશ્યક છે જ. સૌથી પહેલા જગતના માતા પિતાને જો યાદ ન કરીએ, આપણા માતા પિતા તો છે જ, પણ જગતના માતા પિતાથી મારી વાતની શરૂઆત કરું. બેને કીધું ને કુમાર સંભવ ક્યાંક તાર મળેલા હોવા જોઈએ. કુમાર સંભવ યાદ કરે એટલે મને કેટલું બધું યાદ આવી ગયું, પણ મારે એ પછી આપણે આમ ક્રમશઃ 9 દિવસમાં વાત કરશું. પણ જગતના માતા પિતા કેમ જોડાયેલા છે એટલે કાલિદાસે બહુ સરસ વાત કરી કે વાગર્થા વિવ સંપૃક્તો વાગર્થા પ્રતિપત્તે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. એક શબ્દ ઊભો થાય છે કવિના મનમાં, એની સાથે અર્થ હોય જ છે, એ જોડાયેલો જ અર્થ હોય છે. એમ જગતના માતા પિતા કેમ જોડાયેલા છે, અર્ધનારી નટેશ્વર એમ બે જોડાયેલા છે, એમ શબ્દ અને અર્થ જોડાઈને આવે છે. એવા આ વાણીના દેવતા, જ્ઞાનના દેવતા શંકર અને પાર્વતીને યાદ કરી અને મારી વાતની શરૂઆત કરું. મહીજન પંથે યશ્ય સહ, સંસ્કૃતમાં એક વાક્ય છે, જેની સાથે બેસવામાં મજા આવે એવા સરદૈયો. કારણ કે વક્તા કે કોઈ પણ કથાકાર હોય તો એને મજા ક્યારે આવે, સામે સરદય ભાવક પક્ષ હોય તો. આવી ગયો ને, આજ કીધું મેં બસ. આમ છે ને ક્યાંક એ ટકોર કરે કે જો રામ અને કૃષ્ણ બે બરોબર સાથે ચાલે છે. મેં તો કીધું મને આ સિવાય હવે હું તો અમસ્તી, હું તો બેન મને 100 માણસ ભેગા કરું હું તો મારે કેમ બોલવું, એટલે ક્લાસ કરતા
માસ કરતા ક્લાસિક વ્યક્તિ હોય ને એની સાથે બોલવાની મજા છે. એટલે ફરી પાછા એવા સરહદોની વચ્ચે આવવાનું થયું. એટલે સર્વ વડીલોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ફરી પાછા આપ સૌ રામજીના ગુણાનુવાદ અને કૃષ્ણના ગુણાનુવાદમાં આપણે વાતની શરૂઆતમાં ગુરુ વંદના કરું એ પૂર્વે પાર્થભાઈ સદગુરુ વૈદ વચન વિશ્વાસ આપણે કહી છીએ, પણ મને સદગુરુમાં તો વિશ્વાસ છે જ, પણ મને મારા રામના વચનમાં વિશ્વાસ છે. હું રામ કહું ને ચિરાગભાઈને, આ 5-7 વર્ષ પહેલાનું એક સ્ટેટમેન્ટ મેં કરેલું. સાહેબના બર્થડે દિવસે બધા મિત્રો ભેગા થયા હતા ને હું મારી વાત રજૂ કરતી હતી ને ત્યારે મેં કીધું, મને કોઈ પૂછે આ સમયમાં કે તું રામ બતાવ, મૂર્તિમંત રામ, અમૂર્ત સ્વરૂપ ને મૂર્ત સ્વરૂપ, તો હું કહું કે જો મારો રામ હોય ને તો હું બતાવું. હું બતાવું, બહુ પ્રમાણિકપણે નિષ્ઠાથી કહું છું આ વાત. અને મને ઘણી વાર સાહેબ બઢે ને તો એમ કે તમારો રામ, હું કહું કઈ વાંધો નહીં, મારો રામ બસ. એટલે મને આનંદ છે એ કહેતા કે હા મારો રામ એમ. એટલે સદગુરુ વૈદ વચન વિશ્વાસ, તો મને એ રામના વચનમાં વિશ્વાસ હતો. બધાએ ગયા વખતે કીધું આ કથા છેલ્લી કથા હો, આ કથા છેલ્લી કથા. તમારી પોથી લઈને ગાડીમાં બેઠા ને બેન ત્યારે કીધું, પણ કચરાના વૃક્ષ નીચે ચિરાગભાઈ ઉભા હતા, પોથી હાથમાં દીધી અને બંધ કરતા ગાડીનું કીધું કે અહીંયા છેલ્લી કથા, નવા ઘરે પાછી થશે જ. બધા સુંદરકાંડ શરૂ કર્યું ને ત્યારે બધા મનમાં એમ કહેતા હતા, ભલે તમારો શબ્દ મારા સુધી નથી પહોંચ્યો, પણ ઓલા તાર, અત્યારે આ ફોન તાર વગરના થયા, પેલા તાર વાળા હતા એટલે આપણે બોલીએ સંભળાય, પણ તાર વગરના ફોન ઈ સાબિત કરે છે કે તરંગોથી ચાલે છે યંત્ર. તો એમ બધાના તરંગો હતા જ કે હવે છે કથા થશે. અને મને મારા રામમાં શ્રદ્ધા કે ના, એમ કીધું હતું કે અહીંયા છેલ્લી છે, નવા ઘરે તો હશે જ ને એમ. કોઈ સાંભળ્યું નતું ને રામનું કહ્યું કોઈ ન સાંભળે, એ કોક જ સાંભળી શકે. એન્જિયોગ્રાફી કરી દીધી. મેં તું ચિરાગભાઈ ડિસાઈડ કરશે ને તો હું કરીશ, નહીં તો નહીં કરું. હું એને નક્કી કરવા દઉં, એ જે પ્રમાણે કહેશે ને એ પ્રમાણે કરીશ. અને પછી સાહેબ ઓલામાં નતા આવ્યા, થોડીક વાર લઈ ગઈ એમને. ના, હું એમના આશીર્વાદ મૂકી જાઉં, આવી જાય ને પછી જઈશ કીધું. ગુરુ વંદનાથી પછી કે રામ તમારી ભેગા છે, સવાલ જ નથી. ગુરુ વંદનાથી વાતની શરૂ કરું. આમ તો મંત્રો અને શ્લોકો ખૂબ મહત્વના હોય છે બધા જ, પણ એક વૈદિક વિચારધારા, વૈદિક પરંપરા એમ કે છે કે સંપુટથી મંત્ર થાય ને તો એ શુદ્ધ અને સિદ્ધ બંને બને છે. હવે આપણી કથાને, સત્સંગને, આપણા બધા નામ સ્મરણ માટે શુદ્ધ અને સિદ્ધ બને બધા, એવું મને મનમાં વિચાર આવે. તો ગુરુ સિવાય આ શુદ્ધ અને સિદ્ધ કોણ કરી શકે? કોઈ ન કરી શકે. એટલે આ 9 દિવસીય કથા આપણે બધા અહીંયા છીએ 9 દિવસ, એટલે છેલ્લા દિવસે આપણે 111 હનુમાન ચાલીસા કરવાના છે. હવે હનુમાન ચાલીસા કરીશું, પણ આજના પ્રથમ દિવસે મારી ગુરુ વંદના પણ હું હનુમાન ચાલીસાથી જ કરીશ. એટલે પહેલા દિવસની કથા હનુમાન ચાલીસાની ગુરુ વંદનાથી, છેલ્લે હનુમાન ચાલીસા કરીને પૂરું કરશું, એટલે સંપૂર્ણથી આખી કથા થશે. આગળ પાછળ ભેગી વચ્ચે તો હનુમાન ચાલીસામાં ગુરુ વંદના, આપને એમ થાય કે હનુમાન ચાલીસામાં ગુરુ વંદના, તો મને જે મનમાં આવ્યું છે એ રીતે વિચાર મારો રજૂ કરું છું. અને તમે બધા જ એવા વડીલો છો કે આ બધા વિષયમાં પારંગત, વિશારદ, પીએચડી, એમલિપ, બીલિપ જે કયો ઈ થયેલા છો. મારો તો એક ક્ષમ્ય પ્રયાસ છે નાનકડો, કે મને જે ભગવાને સુજાડ્યું એવું હું તમારી પાસે મૂકું છું. તો હનુમાન ચાલીસાથી ગુરુ વંદના શરૂ કરું. હનુમાન ચાલીસામાં તુલસી એમ કહ્યું કે જોય પડે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા, આવું કીધું. એટલે આપણે ઉપલક અર્થ, એટલે આપણે અભિધા સરીએ 3 અર્થ નીકળે, અભિધા, લક્ષણ અને વ્યંજના. પણ ગુરુ છે ને એ સીધે સીધું નથી કહેતા. એને ભગવાન અને ગુરુ આ બે એવા છે કે એની ગૂઢતાને આપણે આમ પકડવી પડે છે તો સમજે. એટલે ગુરુદેવ એમ કે બેઠો, તો આપણે એમ કે શું કામ કે છે બેસવાનું? પછી એમ કે ચલો ગુરુદેવ અબ ચલીએ, તો કે બેઠો.
એ ત્રીજી વારે પૂછવા જાય કે બેઠો, અને પછી આપણે જે કહીએ ત્યારે આપણે એમ થાય 3 વખત એટલે કહેતા હતા કે બેસવું એમ. તો જોઈએ પડે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા, એને સિદ્ધિ મળશે. તો કેવું સરળતાથી કહી દીધું કે એને સિદ્ધિ મળે. હવે કોણ કરે, કઈ દિશામાં કરે, એવું કઈ નથી કીધું. એટલે ભગવાન જો આપણે કેટલી બધી છૂટ આપે છે, બંધનમાં રાખતો જ નથી. જે મુક્ત રાખે ને એ આપણો ઈશ્વર હોય, પણ આપણે એને બહુ બાંધીએ છીએ. કોઈને બાંધો નહીં, એને મુક્ત રહેવા દો એટલે એ આપણે મુક્ત રહેવા દેશે. એટલે સરળતાથી કહી દીધું કઈ દિશામાં ક્યારે કરવું, કોને કરવું, સ્ત્રી કરે પુરુષ કરે એવું કાંઈ ઉલ્લેખ નથી. એ તો આપણા ઉપલે કરતો કાઢી મૂક્યા કે બહેનો આમ ન કરે, બહેનોથી આ ન કરાય, એવું નથી. જે કોઈ કરશે એને સાક્ષી કોણ? હવે આપણે એક સમય એવો હતો, અત્યારે પ્રમાણ માંગીએ. રામાયણ કાળમાં તો માંગ્યું કે સીતા શુદ્ધ છે, પ્રમાણ આપો. અને ધરતી આમ ફાટીને કીધું કે હા સીતા સમાઈ ગયા, એટલે આપણે માન્યું કે સીતા જો. હવે અત્યારના સમયમાં એ પ્રમાણ દેવું પડે, ત્યારે દેવું પડતું હતું. તો પ્રમાણ શું? એને સિદ્ધિ મળે. તો મારે કેવું છે કે સિદ્ધિ મળશે એનું પ્રમાણ, તો એનું પ્રમાણ ખુદ ગૌરીપતિ પોતે શંકર હોય સિદ્ધિ સાખી ગૌરીસા. એ શંકર ખુદ પ્રમાણ કરે છે કે હા તમને બધી જ સિદ્ધિ મળશે. ભગવાન શંકર સાખ પૂરે પછી જોઈએ જ શું. પણ લોકમત એવું કે છે, રામાયણ સમયે લોકમત હતો તો આપણે ત્યાં તો હોય જ. તો લોકમત એવું કે છે કે તમારે કોઈ પણ વસ્તુ સિદ્ધ કરવી હોય ને, તો હરિદ્વાર હોય તો ગંગા હાથમાં લઈને આપણે પાણી મૂકીને કહીએ કે ભાઈ આમ થાય, આ હું સાબિત કરું છું, પાણી મૂકું છું. પણ લોકમત એમ કે છે જયારે ગંગા ન હોય ને ત્યારે લોટો માથે રાખવાનો, ગંગાજીનું આહવાન કરવાનું, ગંગે છે યમને છે ગોદાવરી સિંધુ તાપી ત્રણેય એમ કહી મહાદેવી નર્મદે બધી નદીઓનું આહવાન કરવાનું. અને પછી એ કળશાનું પાણી હાથમાં લઈ અને પાણી મૂકવાનું. તો આપણે સાચા છીએ કે હા મેં આ નિયમ લીધો, આ બાધા લીધી, આ સંકલ્પ કરું છું એમ. તો આ સિદ્ધિ મળે એના માટે પાણી મૂકો. તો આ શંકર જ્યારે સાબિત કરે, એના માથે તો ખુદ ગંગા છે અને ઈ સાબિતી આપે છે. શંકર માથે સાક્ષાત ગંગાજી છે એટલે ઈ સાચું કે છે. બીજી વાત હનુમાન ચાલીસામાં આવે કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુરુ સુધાર બરણહુ રઘુવીર વિમલ જસ જોદાયક પદ. તો અહીંયા પણ ગુરુ છે, શ્રી ગુરુ ચરણ રજ. એટલે ગુરુ તો છે જ આપણા માટે મહત્વના, આપણા જીવન માટે. આપણી રીઢકી હડ્ડી છે ગુરુ. કરોડરજ્જુ જો ભાંગી જાય, હાર્ટ બદલાવીએ, હાર્ટમાં કઈ તકલીફ થાય તો આપણે બેડ રેસ્ટ કરીએ, બધું જ થાય. પાંસળીનું હોય તો બધું થઈ શકે, પણ જ્યારે કરોડરજ્જુ ભાંગી જાય તો પથારીવશ થઈ જાય. આપણું જીવન ટકે છે આપણા ગુરુ છે એટલે. તો ગુરુ વંદનાનો આ દોહો હનુમાન ચાલીસામાં છે, પણ રામાયણના અયોધ્યા કાંડમાં પણ છે. અને અયોધ્યા કાંડમાં હનુમાન ચાલીસાના સમાપનમાં પણ જય 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 હનુમાન ગુસાઈ કૃપા ગુરુદેવ કી નાઈ. તો ગુરુદેવની કેટલી જગ્યાએ આપણે સાબિતી મળે છે હનુમાન ચાલીસામાં. પણ મારે કેવું છે કે હનુમાનજી આપણા ગુરુ છે, તુલસીના પણ ગુરુ છે. હનુમાનજી છે આપણા ગુરુ અને તુલસીના છે, એટલે એને ગોવિંદ બતાવ્યા, રામને બતાવ્યા. એટલે રામના દર્શન કરાવે છે હનુમાનજી. મંદાકિની ગંગાના કિનારે સોમવતી અમાસના દિવસે તુલસી બેઠા છે અને રોવે છે. રોઈ લેવું હો, રોવું આવે તો. કારણ કે આંખનું ઋણ બહુ સમયસર ચૂકવી દેવું. ઘણા રડતાય નથી, મોટી સંપદા છે. હૃદય હલકું થઈ જાય. હલકું થઈ જાય. એના કરતા એ આંખનું ઋણ છે, સમયસર ચૂકવી દેવું એ ઋણ. એટલે તુલસી રોવે છે, પ્રભુ હવે તો મળો, આ મિલ જાઓ રામ તરસ રહી અખિયા. હવે ભક્ત રડે અને ભગવાનને આવું જ પડે. આ તો સાચું રડાતું નથી એટલે આવતું નથી, બાકી તો તૈયાર જ બેઠો છે. એટલે મને એક ઉર્દુ શાયર બશીર બદ્ર છે, એની એક પંક્તિ યાદ આવે કે ખુદા મંજૂર કરતા હૈ જબ સદા દિલ સે હોતી હૈ. તમે પ્રાર્થના કરો દિલથી તો ભગવાન મંજૂર કરે જ છે. खुदा मंजूर करता है सदा जब दिल से होती है, मगर मुश्किल तो ये है कि ये बात मुश्किल से होती है. દિલથી કહેવાનું બહુ મુશ્કેલથી થાય. તો ભગવાન આવ્યા તુલસી પાસે અને તુલસી ઓળખી ન શક્યા. એટલે મને નરસિંહ મહેતા યાદ આવે, અમે અપરાધી કઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંત. એ આપણી સામે જ આવે છે. કયા રૂપમાં આવે? શંખચક્ર ગદા પદ્મ? ના ના, કોઈ ને કોઈ રૂપમાં એ મુરારી આવી જ જાય છે. તો એ ન ઓળખી શક્યા ભગવાનને.
હવે આવીને કે છે ભાઈ થોડું ચંદન આપ. તો તુલસી તો ઓલો વિરહ ભાવ છે ને પ્રભુનો, એટલે રડે છે. એટલે રડતા રડતા કહે છે કે ભાઈ અત્યારે તો હું મુશ્કેલીમાં છું, મને ગમ નથી પડતી, તું જા ને કોઈ બીજા પંડા પાસે, બીજા ગાઢ પાસે જા ને એની પાસે માંડ. આમે હું પરેશાન છું. ભગવાને વિચાર કર્યો કે આમે ઈ પરેશાન છે, હું વયો જઈશ તો પાછો પરેશાન થશે વધારે. હવે એ ભગવાન પણ છે ને ભક્ત પણ છે, પણ બે પાસે, બંનેમાંથી કોઈની પાસે ઓળખ નથી. એટલે ઓળખી કાઢવા કેવી રીતે? ત્યાં હનુમાનજી આવે છે અને કહે છે, શ્રી રઘુબીર ખડે હે સન્મુખ, તુલસી તું ક્यों रोता है? સફલ કરો ધ્રુગ, હનુમાનજી બોલે બંધ કરતો હતા. તું તારી આંખને સફળ કર, આ સામે જ ઉભા છે. એવું પોપટ બનીને હનુમાનજી કહે છે. હનુમાનજી એવું શુક એટલે પોપટ બનીને કહે છે. અને પછી ગાય છે કે ચિત્રકૂટ કે ઘાટ પર વૈસંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘીસે તિલક કરે રઘુબીર. અને હનુમાનજી મહારાજે આજે ગુરુ કાર્ય કરીને રામની ઓળખ કરાવી. એટલે હનુમાનજી જે અનુમાનથી ન થાય ને હનુમાનથી થાય. હનુમાનને રાખો તો આપણે અનુમાન કરવા નહીં પડે. એટલે હનુમાનજી દ્વારા ઓળખ મળે છે. અને મને યાદ આવે એક સરસ મજાની ઉર્દુની પંક્તિ છે, પણ ગુરુ માટે બહુ સરસ છે. પાર્થભાઈ, મુર્શિદ એટલે ગુરુ, ઉર્દુમાં મુર્શિદ એટલે ગુરુ થાય. મુર્શિદ વો જો અસુદાએ મંઝિલ કર દે, તમારી ગુરુ તમારી મંઝિલને આસાન કરી દે. અસુદાય એટલે તમને મુશ્કેલી પડવા નથી, ગુરુ તમારી મંઝિલને બહુ આસાન કરી દે. મુર્શિદ વો જો અસુદાએ મંઝિલ કર દે, વરના રાસ્તા તો હર કોઈ શખ્સ બતા દેતા હૈ. તમને સહેલી રીતે ભગવાન તરફ લઈ જાય તમારો ગુરુ. અને હનુમાનજી બહુ સહેલી રીતે રામ તરફ અભિમુખ કરે છે તુલસીને. અને ત્યારે તું રામનો તો જય જયકાર થાય, પણ તુલસીનો જય જયકાર કરે છે તુલસી કે જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. આ તમારી કૃપા થઈ તો મને મારા રામ મળ્યા. તો અહીંયા ગુરુ મહિમા આ હનુમાન ચાલીસામાં મને આવી રીતે મળ્યો છે. અને બીજું, આ કથા અમે કીધું સંપુટથી કરવી છે. આજે હનુમાન ચાલીસાથી ગુરુ વંદના કરી અને છેલ્લે પણ હનુમાન ચાલીસા કરશું. પણ શ્રી ગુરુ ચરણ સરોજ રજ આ દોહો અયોધ્યા કાંડમાં પણ છે. અયોધ્યા કાંડમાં ભરતજી પણ છે. અને તુલસીએ સમાપનમાં એવું કહ્યું છે અયોધ્યા કાંડના સમાપનમાં કે અગર ભરતજીનો જન્મ ન હોત તો આ કળિયુગ કાળમાં મને પ્રભુ રામ કોણ બતાવત. તો અહીં ભરતજી રામ સાથે મેળાપ કરાવે છે તુલસીનો. એટલે અયોધ્યાના પ્રવેશ દ્વાર પર તુલસી જાય છે અને ભગવાન ક્યાં મળશે એવું પૂછે છે. એટલે લોકોએ કહ્યું કે 3 દરવાજા છે, 3માંથી પસાર થા ભગવાન મળશે. એટલે અયોધ્યાનું પહેલું દ્વાર આવ્યું અને તુલસી આવે છે અને કહ્યું કે ભગવાન તો કે આ પહેલા દરવાજામાંથી જાઓ. પહેલા દરવાજે આવે, ત્યાં ફલશ્રુતિ લખી હતી અને એમાં લખ્યું હતું મમ દર્શન ફલ પરમ અનુપા, જીવ પાવન સ્વરૂપ સહજ. આ લખ્યું હતું. એટલે તુલસીએ જોયું કે ત્યાં બહુ ભીડ હતી અને ફલ હોય ને ત્યાં બહુ ભીડ હોય. તુલસી ત્યાંથી નીકળ્યા, પહેલો દરવાજો તો પાસ થઈ ગયો, બીજા દરવાજામાંથી નીકળ્યા. ત્યાં લખ્યું હતું કોટી વિપ્ર વદ લાગી જાઓ, આયે શરણ તજુ નહીં દાવ. ત્યાં બહુ ભીડ હતી અને ત્યાંથી તુલસી ત્રીજા દરવાજા તરફ આવ્યા અને ત્રીજા દરવાજે એક શરત રાખી હતી, નિર્મલ મંજન સો મોય બાવા, મોય કપટ છલ છિદ્ર ન બાવા. અને જો પ્રભુ કહે છે 2 દરવાજા તો પસાર કરી લીધા, આ ત્રીજા દરવાજા મારા સુધી આવું છે તો આ મન સાથે આવ. અને આપણે નમ ન ભગવાનને પ્રણામ કરીએ, નમ ન તો ન ને સેજ જુદો બોલ્યો. મન લઈને જાય છે તો કચરા અંદર છે, પણ આ પણ મન પણ ન હોવું જોઈએ. એનો પણ અભાવ હોય ત્યારે ભગવાન પાસે જાઓ. એટલે ત્રીજી કે તું મારી પાસે આવીશ તો નિર્મલ મન અને મોહ કપટ છલ આ બધું જ તું છોડી દે તો ચોક્કસ મારા સુધી પહોંચી શકીશ. અને ત્યાં શરત લખી હતી તુલસીને બાહ્ય, મેં કીધું ને અભિદાસ્તરીય અર્થ, પણ પેલું કે છે ભરત કે મેં જાણું નિજ નાથ સ્વભાવ, હું મારા પ્રભુનો સ્વભાવ જાણું છું, તું ચિંતા ન કર. અને ભરતે ભગવાનના દર્શન કરાવ્યા અહીંયા પણ તુલસીને. એટલે તુલસીને દર્શન કરાવ્યા
એટલે અહીંયા રામ સુધી પહોંચાડે છે ભરત. અને છેલ્લે પાછું ફરીવાર કહું છું કે ભરતજીએ ગુરુનું એક કાર્ય કર્યું છે અને રામના દર્શન કરાવ્યા. એટલે મારે મન અહીંયા ભરત પણ રામ સુધી પહોંચાડે તો એ ગુરુ જ છે. એટલે મને ચારેય ભાઈઓની વાત કરું ને તો રામ રામ છે, અનન્વય અલંકાર છે. રામ એટલે રામ, એના જેવું અન્ય બીજું કોઈ નથી. લક્ષ્મણ છે રામના અનુજ અને એના જ પગરવે ચાલ્યા છે. ભરત છે, ચારેય ભાઈઓ મને પેલું શત્રુઘ્ન ગમે કે ભરત છે એને નિર્ણય કરી લીધો કે અયોધ્યામાં રામ ન હોય તો હું પણ નહીં, એને પછી ત્યાં જઈને એમ કે હું અહીંયા રહીશ અને રામ આવશે ત્યાં સુધી રાહ જોઈશ. બરોબર છે, પેલાનો ત્યાગ આનો ત્યાગ. મને રામાયણનું એ સરસ મજાનું પ્રસંગ અને એ આખું દ્રશ્ય શ્રાવ્ય છે તુલસીનું કે ઉભા છે, એક આધાર સ્તંભ છે ત્યાં શત્રુઘ્ન અને કૌશલ્યા બેઠા છે રામ વનમાં ગયા પછી. અને એ પૂછે છે કે માં ભરત એમની સાથે ગયા, લક્ષ્મણ એની સાથે ગયા, ભરતે આવી રીતે સ્વીકાર્યું જીવન, તો મારે શું કરવાનું? ત્યારે કૌશલ્યાનો જવાબ સરસ છે કે તું સૂર્ય વંશમાં છો ને, તારે સળગવાનું. આ ત્રણેય ભાઈઓની મનસ્થિતિ, ત્રણેય ભાઈઓના વિરોહમાં તારે શું કરવાનું? તપવાનું. અને તપતા હોય ને એ દેખાય નહીં, અંદર 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 સળગતા હોય. એટલે અહીં ભરતજી પણ ગુરુ છે, રામને ચારેય ભાઈઓ હતા નાના. અને એ પ્રસંગ મને કેવો એટલે ગમે છે, ભરત શું છે એ ગુરુ, એ શું કામ ગુરુ? તો ચારેય ભાઈઓ નાના ને ગેડી દડો રમતા હતા. રમતા રમતા એક બોલ આમ જાય ને એટલે બીજો તરત સામેથી ફેંકે, એટલે રામ ફેંકે ઓર જોરથી ભરત સામે ફેંકે. રમત પૂરી થઈ એટલે લક્ષ્મણ પૂછે છે કે તને રામ ઉપર ગુસ્સો આવતો હતો કે તું ઓર જોરથી બોલ ફેંકતો હતો? એટલે ભરતે બહુ સરસ જવાબ આપ્યો. પણ મારું અર્થઘટન એમ છે કે રામ છે ને એ રામ પરબ્રહ્મ તત્વ છે, ભરત છે ને એવા સંત છે, અને આ બોલ છે ને જીવનું પ્રતીક છે. પરબ્રહ્મ છે ને સંત તરફ જીવને ફેંકે છે, જા, અને સંત કહે છે તું બ્રહ્મ તરફ જા. પણ બ્રહ્મ પાછો ફેંકે છે સંત તરફ કે હું તો તને મળીશ તો, પણ સંત છે ને એ તને મારા સુધી પહોંચાડશે. તો આ બ્રહ્મ સુધી પહોંચાડે એ સંત. અને સંત કોણ? તો કે જેને કોઈ તંત ન હોય. અને રામાયણમાં આપણે જોઈ છીએ ભરત એવું વ્યક્તિત્વ છે કે જેનો કોઈ તંત નથી. એટલે સંત મહાન છે, કારણ કે બ્રહ્મ ને જીવને છોડી શકે પણ સંત જીવને છોડતો નથી અને બ્રહ્મ સુધી લઈ જાય છે, એનું જોડાણ કરાવે છે. એટલે ભરત મારે મન સદગુરુ છે જે રામને બતાવે છે. મારે મન શ્રી રામચરિત માનસ સ્વયં એક શ્રીયંત્ર છે. આપણે શ્રીયંત્ર લક્ષ્મી સ્તોત્ર બોલીએ છીએ, શ્રી સૂક્ત, તો મારે મન રામચરિત માનસ સ્વયં શ્રીયંત્ર છે, હનુમાન ચાલીસા સ્વયં શ્રીયંત્ર છે. અને હનુમાન ચાલીસાની શરૂઆતમાં શ્રીથી જ થાય છે. હમણાં મેં શ્રીના કેટલા બધા અર્થ લખ્યા અને શ્રીજાને દીધા હતા, કેટલા બધા અર્થો થાય છે. એટલે શ્રીથી થાય છે, શ્રી ગુરુ ચરણ સરોજ રજ. તો હનુમાન ચાલીસાનું પરિણામ પણ શ્રીમાં જ આવે છે. શું કામ? તો કે પવન તને સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ. એકલા રામ લક્ષ્મણ નહીં, સીતા સહિત, રામ લખન સીતા સહિત હૃદય બસો સુરભુ. એકલા રામ લક્ષ્મણ નહીં, સીતા સહિત તમે મારા હૃદયમાં. એટલે શ્રી જ્યાં હોય ને ત્યાં મંગલ જ હોય. અને મને અહીં કેવું ગમશે કે બેને હમણાં કીધું લંકાનું ઉદાહરણ આપ્યું, ત્યારે તમે લંકા જ બોલ્યા ને, ખાલી લંકા જ કીધું ને, પણ સીતાજી ત્યાં ગયા હતા અને પાછા આવ્યા ને પછી આપણે બધા શ્રીલંકા કહી છીએ. ત્યાં સુધી લંકા જ કહેવાતું, પણ આ શ્રી સાક્ષાત ત્યાં જી આવ્યા એટલે શ્રીલંકા કહી છે. ત્યાં સુધી ખાલી લંકા જ હતું. જાનકી આવ્યા પછી આપણે શ્રીલંકા કહી છે. હનુમાન ચાલીસામાં કેટલીક પંક્તિઓ છે ને એ શ્રી સૂક્તના એક એક મંત્રનો નાદ ગુંજે છે. જો આમ ભાવ સંદર્ભથી શાંતિથી એક એક ચરણને જો વિચારીએ ને તો, અને શ્રી સૂક્તના એક એક મંત્ર તો છે. માનસનું પુસ્તક માનસું પુસ્તક માનીને માનસે વાંચીશું તો કદાચ ન મળે કાંઈ, પણ માનસને જો ભગવાન મહાદેવનું મસ્તક બનીને વાંચશું ને તો બધું હાથ આવશે. એક પુસ્તક નથી પણ એ શંકરનું મસ્તક છે. હું એટલા માટે કહું છું કે રામાયણ અને ભાગવતની જયારે વાત કરું છું ત્યારે સૌથી પહેલું હૃદયમાં જન્મ્યું શંકરના રામાયણ અને ભાગવત બંને, પછી તો રચયિતા બન્યા.
એ પહેલા તો શંકરના હૃદયમાં. એટલે પુસ્તક બનીને જો આ બે ગ્રંથો જોશું તો કાંઈ હાથ નહીં લાગે, પણ શંકરનું મસ્તક બનીને જો જોશું ને તો ઘણું બધું હાથ લાગશે. એટલે હનુમાન ચાલીસા સિદ્ધ પણ છે અને શુદ્ધ પણ છે, અને શિવના અવતાર છે હનુમાનજી. એ આપણે સૌ જાણીએ છીએ. શિવ સાથે 40 વસ્તુ જોડાયેલી છે. એક શિવના 5 મુખ, વિકટ વેશ મુખ પંચ પુરારી એવું કહ્યું છે. એટલે 5 મુખના એક એકના 3 નેત્ર ગણો અને 15 થાય. 5 તેરી 15. 12 જ્યોતિર્લિંગની પૂજા. ભારતીય શાસ્ત્રો શિવને અષ્ટમૂર્તિ કયા છે. એટલે 15 નેત્ર, 5 મુખ, 12 જ્યોતિર્લિંગ ને અષ્ટમૂર્તિ જોડી દો તો 40 થાય. એટલે હનુમાન ચાલીસા શું કામ? ચાલીસા શું કામ? ઓકે, આમ. એટલે આ બધા પ્રતીકો છે, શિવના પ્રતીકો છે, શિવના ઈશારા છે. અને જો ઉર્દુ ભાષામાં કહું તો શિવની અદાઓ છે એક એક લીટીમાં. એટલે શિવની 40 વસ્તુઓમાં છુપાયેલી છે. તો મારા મતે આ 2 સંપુટથી કથા શરૂ થાય છે. વાગર્થા વિવ સંપૃક્તો, હનુમાન ચાલીસા, અહીંયા હનુમાન ચાલીસા છેલ્લે, અને અહીંયા પણ શિવની વાત કરી મેં. એટલે 2 સંપુટથી કથા કરું છું, આપણા બધાના આશીર્વાદથી. તમારા બધા વડીલોના આશીર્વાદથી જે પ્રભુ સુજાડે, અને સરસ્વતી માતા જે સુજાડે, અને મારી માતા બેઠી હોય છે સાક્ષાત મારી હારે જ. હું જ્યાં લખતી હોઉં છું ને, આ તમે આ સોફાની સાઈઝ જુઓ ને, એટલી જગ્યા છે, અહીંયા મારા બધા પાથરણ કર્યા છે, અને મારી માતાનું સતત સાનિધ્ય હોય. કાંઈક નવું લખાવું એટલે હું જો મેં સાંભળતો. તો હવે સરસ્વતી હાજર છે. તો હવે ભાગવતના પ્રવેશ કરીએ, અને ગુરુ વંદનાથી વાતની શરૂઆત કરી. ગુરુ આશીર્વાદ દે તો જ થઈ શકે. રામકૃષ્ણ પરમહંસ શિકાગોમાં વિવેકાનંદજી બોલ્યા હશે, અને બધાએ ખૂબ એ વ્યાખ્યાન વખાણ્યું, અને ત્યાર પછી વિવેકાનંદને બધા ઓળખવા માંડ્યા. અહીંયા આંખો બંધ થઈ હશે ને ત્યારે ત્યાં બોલાણું હશે. એટલે ગુરુ કૃપાથી ભાગવતમાં આપણે પ્રવેશ કરીએ. ભાગવતનો અર્થ, શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ ગીતા 18 પુરાણમાં જો પદ્મ પુરાણ, મત્સ્ય પુરાણ, હમણાં સરને વાત કરતી હતી તો ગરુ પુરાણ છે ને, ગરુડ પુરાણ એમ. તો જો બધા એમને બોલીએ છીએ આપણે, પણ અહીંયા જ એમ કહે છે શ્રીમદ. શું કામ? ભગવાન પોતે કહ્યું છે એટલે શ્રીમદ. શ્રીમદ ભગવદ ગીતા ભગવાનના મોઢેથી કહેવાયેલી છે. એટલે 4 શ્લોકીય ભાગવત ભગવાને પહેલા પોતે કહ્યું, એટલે ભગવાનના મુખમાંથી. તો આ ભાગવતનો અર્થ શું? તો ભાનો અર્થ થાય ભાગ્ય નિર્માતા. આ ગ્રંથ છે ને વક્તા, શ્રોતા અને એમાં ભાગ લેનાર બધા, એ બધાનો ભાગ્યનું નિર્માણ કરનારો આ ગ્રંથ છે. અને ભાગવતના 10 પાત્ર બતાવું, પછી આપણે 10 દિવસમાં કહેશું પાત્રના નામ સાથે. પણ એનું ભાગ્યનું પરિવર્તન થયું છે ભાગવત કથાથી. પણ એ વાત છોડવું અત્યારે. પણ વ્યાસપીઠ ઉપરથી બેસીને વાંચે ને એનું ભાગ્યનું પરિવર્તન પણ ભગવાન કરે છે. અને મને કેવું ગમશે કે કથા કોણ કરી શકે? આ આપણે સત્યનારાયણની કથા કરવી હોય છે ને તો એ 5 વર્ષ વયા જાય, અને ઘણા એમ કે 5 વર્ષથી વિચારીએ છીએ કથા નથી થતી, અને સાહેબ 15-15, 16-16 વર્ષથી કરે. એમાં 11 વર્ષથી હું આવું તો મને વિચાર કે ભાગવત કથા કોણ કરી શકે? જેના ઉપર કૃષ્ણ કૃપા હોય ને ભાગવત કથા કરી શકે. અને આ ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે. એટલે ભગવાન કહે છે કે હું તમારા ઘરે મારું સ્વરૂપ લઈને આવું છું. એટલે ઘરમાં થાય છે. નીધર કોઈ વાડી ન રાખે. આ સિઝન્સ નજીક છે, હાલો નિરાતે એમ થાય હાલો ત્યાં એક હોલ રાખી દે. ચિરાગભાઈ ના ન પાડે, પણ તમે ઘરમાં જ શું કામ? તમે વિચારજો. તો ભગવાનને આવું હોય. વામામાં હું ગઈ હતી ગયા વખતે, આપણે કથા પૂરી થઈ 20મી, અને 25 થી 31 ત્યાં હતી. એને વામા સંસ્થા છે, એનો હોલ છે, ત્યાં બધું આયોજન કરી નાખ્યું હતું. પણ સવાર મને ફોન આવ્યો, બેન તમે મારા ઘરે આવશો? એ શ્રદ્ધાબેને. મેં કીધું ચોક્કસ, તમને એડ્રેસ આપી દઉં. મેં આવીશ એમ. અને હું ગઈ ને ત્યારે પછી મેં કીધું, મેં કીધું તમારા ઘરે જ શું કામ? તો કે બેન ત્યાં છે ને કે એવું થોડુંક કડિયાકામ બાજુમાં હતું ને, નહીં અવાજ આવે ને એટલે મારા ઘરે. મેં કીધું કડિયાકામ તો એક બાનું છે, બાકી ભગવાનને તમારા ઘરે આવવું, અને ઈ એનો રસ્તો કરી જ લે છે જો તમારા ઘરે આવવું હોય ને તો. અને ભાગવત કથા તો કૃષ્ણ કૃપા હોય કરી શકે, જેના ઘરમાં થાય. પણ ભાગવત કોણ કહે?
વ્યાસપીઠ ઉપર બેસીને. જેના ઉપર રાધા અને કૃષ્ણ બેયની કૃપા હોય ને એ ભાગવત કરે. તો ભાગ્ય વ્યાસપીઠ ઉપર બેસનાર વાંચે ને તો એનું ભાગ્યનું પરિવર્તન. એટલે હું એવું નથી માનતી ભાગ્યનું પરિવર્તન એટલે, હું ખાલી એટલું માનું કે મારા પ્રભુની કૃપા થઈ બેયની. શું કામ? એટલે મને આ 11 વર્ષથી કે છે મારું નામ લે, હું આ ભાગ્યની કૃપા માનું. તો એ ભાગ્ય આપણું પરિવર્તન કરે. ઈશ્વરને પ્રસન્ન કરવાના ઘણા બધા ઉપાયો છે, પણ જગતને પ્રસન્ન કરવાનો કોઈ ઉપાય નથી. ક્યાંક ને ક્યાંક વધે ને ક્યાંક ઘટે, પણ ભાગવત કથાથી પ્રસન્નતા મળે છે ને. સાહેબના આમંત્રણ આવ્યા ત્યારથી બધા મોજમાં આવી ગયા ને. નક્કી થયું અને રાત્રે 11:30 તને ફોન કર્યો હતો અને મને આ એક વસ્તુ, મને છે ને મારી પાસે સામે નંબર ને એવું, મારો સાવ સાદો મોબાઈલ છે, અને બેન કે ડિસ્ટર્બ નથી થયા ને, જાગો છો? મેં કીધું બેન જગાડી તમે, હવે કયો ને શું કયો. તો મને કે છે કે હા તમે બહુ ખુશ થાવ એવા સમાચાર આપો. એટલે 11:30 રાત્રે મને આ સમાચાર ડિસિઝન લેવાયા પછી નબીનાબેને આવ્યા. તો ભાગવત કથા પ્રભુની કૃપા હોય તો જ થાય, અને રાધા કૃષ્ણની કૃપા હોય તો એ કરી શકે. એક ગ્રંથ શું ન કરી શકે એનું આ પ્રમાણ છે. ગનો અર્થ શું થાય? તો ગનો અર્થ છે અધ્યાત્મ જીવન જીવવું હોય ને તો ગણિત મુક્ત થાવ. આપણે બધા બહુ સરવાળા બાદ બાકી ભાગાકારમાં તો બધા બહુ હાલે, અને મને ગણિત પહેલેથી ન ગમે. પ્રદીપભાઈ ભલે પ્રોફેસર રહ્યા, ગણિત ન ગમે મને. તો ઓલો કાંસ, મોટો કાંસ કાઢો પણ નાનો ને ઘાત ને આઘાત ને પ્રત્યાઘાત આ કાંઈ નહોતું ગમતું મને. ત્યાં કાઢવા શું કામ, બધાને રાખો ને. હું તો પૂછતી ખરા ઊંચો વાત કરીને કે સર આ રાખીએ તો શું થાય? એક્સ, પછી એક્સ ને કાઢો, 2x થાય એટલે માઇનસ માઇનસ પ્લસ ને આ બધું કાંઈ ન ગમે. એટલે કદાચ આમ ડોક્ટર થયા. તો એમ જીવનનું ગણિત છે ને એનાથી મુક્ત કરે. જે આ ગ્રંથનો આશ્રય લઈને અધ્યયન કરે ને તો ગણિતથી મુક્ત થઈ જવાય. ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, સરવાળાથી 84 સુધી પહોંચ્યા. આમાં કેટલાય હવે પહોંચશે ને કેટલાય પહોંચી ગયા ને, બરોબર ને? તો મારે એવું કેવું છે કે આપણે શું કે ભાઈ હું 82 વર્ષનો એમ, ઓકે, તો હજી મનમાં તો ઈ જ ચાલે છે ને. હું 10 જણા બેઠા હતા, જોયું? પેલા એને પગે લાગ્યા. ભગવાન છે ને આમાંથી ખરા અર્થમાં આમાંથી મુક્ત કરે છે. એની સાથે જોડાણ થઈ જાય ને તો આ બધામાંથી આપણે મુક્ત થઈ જાય. એટલે 84 સુધી પહોંચ્યા એટલે 84 લાખ ફેરા. એમાં છેલ્લો ફેરો માનવ અવતાર. કેટલી યોનિમાંથી પસાર થતા થતા આપણે આવીએ અને માનવ જન્મ મળે. બડે ભાગ માનુષ તન પાપ. તો બધામાંથી મુક્ત થઈને પછી ઘણા 99 પહોંચે. તો 99 પહોંચે ને એ જગ્યાએ જ્યારે આપણે લઈ જાય ને ભગવાન, ત્યારે જો એની સાથે જોડાણ થઈ ગયું હોય ને, આપણે સંન્યાસ સુધી પહોંચીએ 75 વર્ષે બધું જ છોડી દે, ષષ્ઠી પૂર્તિ થઈ જાય, હું તો કહું ત્યારથી છોડી દેવાય. આમ રિટાયર્ડ થઈને આમે રિટાયર્ડ થઈ જવાય. પણ આપણે નથી જીજીવેશા મુક્તિ શકતા, પણ ભગવાન છે ને એ કે છે આનું સમાગમ કરશો ને તો ચોક્કસ બધું છૂટી જશે. અને જો 99 સુધી ત્યારે જ પહોંચી શકાય, કારણ કે ઓલું બધું વયું ગયું ને મગજમાંથી ગણતરી, તો શાંતિથી જીવાય. તો લોહી ઉકાળા ન હોય, બીપી ન વધે, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ કાંઈ ન થાય, તો 99 સુધી જીવાય. અને 99 સુધી પહોંચે ને તો મારો વાલો 999 ચીર પૂર્વ આવે ને એમ છેલ્લે આવે તો આવે. અને વનો અર્થ થાય વર્ણભેદ. જે કોઈ વર્ણભેદ નથી, વર્ણ વિવેક પ્રગટાવે ભાગવત. અને ભાગવત બ્રાહ્મણ પૂજ્ય છે. ભલે 4 વર્ણ વ્યવસ્થા પ્રમાણે કયું બ્રાહ્મણ પૂજ્ય છે, ક્ષત્રિય આદરણીય છે, વૈશ્ય છે એ વંદનીય છે, શૂદ્ર છે એ સેવનીય છે. હજી ક્યાંક આપણે છૂતાછૂતની ભાવના છે, ક્યાંક હજી છે, ચાલુ જ છે. મને તો એમ થાય નરસિંહ મીરા આપણા કરતા આધુનિક હતા. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર. અને એવા રેમો એવા તમે કહેશો વળી તેવા, ભક્તિ કરતા જો ભૂંડા કહેશો તો કરશું હરિજનની સેવા. એવું આપણો નરસિંહ જો ત્યાં સુધી પહોંચ્યો હોય તો આપણે પહોંચતા કેમ વાર લાગે? તો આ વંદનીય છે, એ સેવનીય છે, એવો જો ભાવ અંદરથી જાગે ને તો આ વર્ણભેદ નીકળી જાય. મંદિર પડી જાય તો વાંધો નહીં, પણ મરી ન જવા જોઈએ. હજી આપણે તેવું છે મંદિરમાં આ પ્રવેશી શકે ને આ ન પ્રવેશી શકે. હજી જાતિવાદ, સ્ત્રી ને પુરુષના આ બધા ભેદો નીકળી જાય ને તો ભાગવતનો વકાર છે ને એ વંદનીય બની જાય.
અને આપણે એક બુદ્ધિજીવી માણસો છીએ તો કદાચ આપણાથી જ શરૂઆત કરીએ તો મને ગમશે. તોનો અર્થ થાય, મારી દ્રષ્ટિએ હું કહું તો તરસ. ક્યારેય ન છીપે ને એવી તરસ લગાડનારો આ ગ્રંથ છે. નહીં તો શું કામ આપણે 11 વર્ષ 15 વર્ષ સુધી એક ને એક વસ્તુ, તમે જો કોર્સ પૂરા કરતા હોય ને વર્ષે, તોય છોકરાઓ કે મેડમ 3 વાર થઈ ગયું, હવે તો તમે રિવિઝન ન કરો. IMP કહ્યું એ કેટલું વંચાઈ ગયું, તો પછી કંટાળો આવે, એમ થાય પેપર જાય તો સારું. પણ તમે જુઓ, આ તરસ લગાડનારો ગ્રંથ છે. ક્યારેય છીપે ને એવી તરસ. શું કામ તરસ છે? કારણ કે આ જગતમાં રસ છે. રસ શું કામ છે? કારણ કે કૃષ્ણ પોતે રસેશ્વર છે. તમે જુઓ, આપણું જીવન જ રસથી શરૂ થાય. પ્રવાહી છે આપણું જીવન, લયાન્વિત છે અને પ્રવાહી છે. માના શરીરમાં આપણું બંધારણ થાય ત્યારે લોહીનો પ્રવાહ છે. તમે વિચાર કરો, એ પ્રવાહી છે લોહી. જન્મીને બહાર આવી ત્યારે ગળથુથીમાં પેલું ગોળનું પાણી, એ પ્રવાહી છે. થેપલા છે એ આપણે કરીએ તો તેલ લગાવે છે, ઘીની રોટલી ઉપર લગાવીએ, પૂરણપૂરી ઘીમાં બોળીને ખાઈએ. આ કૃષ્ણ કથા, જો બધા રસ છે એમ તો જ એ ગળે ઉતરે, નહીં તો સૂકું ખાતા હોય એવું લાગે. તો પ્રભુનું નામ છે ને તરસ લગાડનારું તો છે, રસયુક્ત તો છે જ. શું કામ રસયુક્ત છે? કારણ કે સરસ છે. અને સરસ શું કામ છે? એટલા માટે કે આપણી તરસ છે. અને આ ગ્રંથ આપણા જન્મો જન્મની પ્યાસ અખંડ રાખે છે, ક્યારેય પૂર્ણ થવા નથી દેતી. એટલે ભાગવત ની આ તરસ કાયમ રહેવી જોઈએ. નવમ એટલે કથા છે ને એ થાક ઉતારવાની વાત છે. કથાનું ઊંધું કરી નાખો તો થાક થશે. તમારે જીવનભરનો થાક ઉતરી જાય એ કથા, અને જીવનનો થાક ઉતારે એ કથા. પણ આપ સૌ સરહદોની વચ્ચે મારા કથા કેવી હોય ત્યારે મને એટલી ખબર પડે કે હાર્ટમાંથી ઊભી થયેલી આર્ટ છે. આર્ટ એટલા માટે કહું છું કે મારી માટે આ બે ગઝલ્સ ગ્રંથો જ છે. તું ઢાળ ઢોલ્યો અને હું ગઝલનો દીવો કરું, અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને, એવું મનોજ ખંડેરિયા કહે. મારી માટે આ ગઝલ ગ્રંથ એટલા માટે કહું છું કે ઘરમાં દીવો કરે છે. અને જો દીવો એક નાનકડો હોય, તમે વચ્ચે મૂકી દો તો ઓસરીને ઓરડા બેયની વચ્ચે અજવાળું કરે. આપણી પૂર્વનું જીવન શું અને પછીનું શું છે, એ બે વચ્ચેનો મધ્યાહનો આ ગ્રંથ છે. એટલે ભાગવત મૃત્યુ પછી, શ્રીમદ ભગવદ ગીતા મૃત્યુ પછી, આ કોઈ ગ્રંથ મૃત્યુ પછી વાંચવા જેવા જ નથી. જીવતો હોય, સમજદાર હોય ત્યાં જ વાંચી લેવાય અને સમજી લેવાય. પછી તો ફોટા જ છે, અને પછી સામે બેઠા છે એને કઈ પડી નથી. એના કરતા બેટર છે અહીંયા થાય. એટલે હાર્ટમાંથી ઊભી થયેલી આર્ટ છે, અને કથા હાર્ટમાંથી જ નીકળવી જોઈએ. નહીં તો વાંચન પઠન થઈ ગયું કહેવાય ને. અને કથા જયારે કહેતા હોય છે ને ત્યારે મેં કીધું કે સરહૃદય હોય તો મજા આવે કહેવાની. અને એટલા માટે જ સુખદેવજી, ડોંગરેજી મહારાજ, તુલસી, વ્યાસ, મહાપ્રભુજી, વલ્લભાચાર્ય, નિંબકાચાર્ય, આ બધાને જો તમે જુઓ તો આપણે કોઈ એવું નથી, વ્યાસ હતા ને, વાલ્મીકી હતા ને, તુલસી હતા ને એવું કહીએ છીએ. મહાપ્રભુજી આમ કીધું છે, વલ્લભાચાર્ય એમ કહી ગયા એવું કહીએ છીએ. આપણે એમ જ કહીએ છીએ કે વલ્લભાચાર્ય આમ કહ્યું છે. શું કામ? એટલા માટે કે મા બાપ અને ગુરુ આ ક્યારેય ભૂતકાળ નથી, ક્યારેય ન થાય. એટલે આ બધા એવા લોકોએ આપણે આપ્યું છે. ગ્રંથનું મંથન છે આ, અને એ ગોળીની તળિયે નીકળે જે એ ઝેર નીકળે, અને ત્યારે કોઈક જટાજૂટ આવી અને આપણી કથામાં એ જટાજૂટ આવી અને અમૃતપાન કરાવી જાય, તો આ બંને ગ્રંથો છે અમૃતપાન કરાવે છે. એટલે આજે દુનિયામાં અનેક રોગોનું પ્રાબલ્ય છે અને વધતું જાય છે ધીમે ધીમે. એટલે મનને જો સાતા આપે છે ને તો શું આપે છે? તો કે આ કથા. મન મલિન થાય તો રોગ થાય, અને કપડાં મેલા થાય તો આપણે સાબુથી કેમ ધોઈ નાખીએ તો આપણે ખબર પડે સાફ થઈ ગયા. તો મનની વૃત્તિ જો મલિન બને તો એને કેમ સાફ કરવી? તો મનની વૃત્તિને સાફ કરવા માટે કથારસ છે, આ વૃત્તિને ધોઈ નાખે છે. અને કોઈ પણ ગ્રંથની જ્યારે વાત કરું તો એના મૂળથી આપણે વાત કરીએ, એટલે મૂળિયા પકડી અને મારે વાત કરવી છે. એટલે ભાગવતની વાત કરી, હવે ભાગવતના મહાત્મ્યની વાત કરું. ભાગવતનો અર્થ શું? તો કીધું કે આ 4 ભાગવતના શબ્દો, એનો અર્થ આ થાય. બહુ વ્યાપક અર્થ છે, પણ આપણી મર્યાદાને કારણે આપણે થોડોક
પણ કહેવાનો મતલબ કે એના મહાત્મ્ય, એનું મહત્વ તો હોવું જોઈએ ને. અને આપણે આ સમયમાં જીવતા લોકો એટલે મહત્વ હોય તો કરીએ, નહીંતર નહીં એમ. તો મહત્વ શું ભાગવતનું? પણ એ પૂર્વે મેં કીધું ને કે આ મૂળ ગ્રંથો છે, તો મારે મૂળથી જ વાત કરવી છે. તો ભાગવતનું મૂળ શું? તો ભાગવતના મૂળમાં મારે એક વાત કરવી છે, અને પછી હું મારી વાત ઉપર એટલા માટે આવું કે મને ગમશે, જેમ ગુરુ વંદના છે ને ભાગવતની ગુરુ વંદના મને કરવી ગમશે. કે ભગવાન આમ પ્રસન્ન ચિત્તે બેઠા હતા, અને આપણા ઘરમાં વડીલો પ્રસન્ન બેઠા હોય ને ત્યારે મમ્મી એમ કે જો પપ્પા મૂડમાં છે, જ્યાં પૂછે કાંઈક કામ કઢાવવું હોય તો આપણા અત્યારના જે કીધું ને કે આ બે ગ્રંથો એવા છે, આપણી તરસ કોઈ દિવસ છીપતી જ નથી. એટલે આમ વારે વારે નવું શું છે, આ કાલ રાતનું છે, કેટલા 11:15 એટલા તાજે તાજું છે. ઓલા ફાફડા ગાંઠિયા તાજે તાજા આવે ને. તો ભાગવતમાં મેં કીધું ને ભાગવતની ગુરુ વંદના કરવી છે, અને રાધા વગર ગુરુ વંદના મારી પૂરી જ ન થાય. તો આપણે એમ કહે છે કે રાધાનું નામ ભાગવતમાં છે જ નહીં, છે જ નહીં. એક બહુ સરસ વાત મારે કરવી છે કે જેટલી વાર બધા વાંચીએ એટલી વાર રાધાનું નામ નથી. પણ આપણા દેહમાં મારે ખાલી એટલું જ વાત કરવી છે કે આપણા દેહમાં આત્મ તત્વ છે, તમે જોઈ શકો છો. પછી આપણા દેહમાં શ્વાસ આપણે લઈએ છીએ, તમે શ્વાસને જોઈ અનુભવો. હું કહું કે ક છે એ અલ્પ પ્રાણ છે અને ખ છે એ મહાપ્રાણ છે. મેં કહી દીધું, તમે કેમ માનો? પાછું કહો ખ બોલો, અહીંયા સામે હવા લાગે એટલે ફેફસામાંથી નીકળતી હવા જોરથી જોઈ છે, તો તમે અનુભવ્યું. તો શ્વાસને અનુભવીએ છીએ. પછી પાચક રસ છે, આપણા પાચનને પચાવે છે, તમે એ રસને જોયો છે? અનુભવી શકીએ, જમવાનું પચાવી શકે. પછી આપણે મન, બુદ્ધિ, સંવેદન શક્તિઓ, આપણી 5 ઇન્દ્રિયોમાંથી જે રસાસ્વાદ મેળવીએ છીએ, આ બધી ઇન્દ્રિયોને આપણે જોઈ શકીએ છીએ? મારો સવાલ છે, નથી જોઈ શકતા. આપણી ચેતનાને જોઈ શકીએ છીએ? નથી જોઈ શકતા. માતા પિતા પ્રસન્ન હોય ને તો સંતાનો એની પાસે કંઈક વધારે માગી લે, ધન માગે કાં તો અનુભવ માગે. આપણે કે અનુભવ માગી લેવો, ધન ન માગવું, કે એ કામ આવશે. અત્યારે પિતા બરાડા પાડી પાડીને બોલતા હોય ને ન માનીએ, પછી વકીલો બોલે ને ત્યારે માનીએ. એના કરતા એના અનુભવજન્ય જ્ઞાન લઈ લેવું. પણ મારે એ કેવું છે કે ભગવાન પ્રસન્ન ચિત્તે આજ બેઠા હતા, વિષ્ણુ ભગવાન. અને પ્રસન્ન ચિત્તે બેઠા હતા ને બધા દેવી દેવતાઓને એમ થયું કે આજે પ્રભુ પાસે માગી લઈએ. અને ખુશ હોય ત્યારે તો દે ને. મા બાપ જન્મ આપનારા મા બાપ દે તો આ તો આપણો જગત પિતા છે, એ તો દે જ. એટલે પ્રભુની ઉપસ્થિતિ હતી, બધા દેવી દેવતાઓએ નક્કી કર્યું ચલો જઈએ, અને ભગવાન પાસે આવ્યા. હવે એમને એમ સીધું જવાય ને, અમુક પ્રોટોકોલ હોય. તો એમ જાવું તો કેમ જાવું? એટલે મહાદેવજી પાસે જાય છે. અને ઇન્દ્ર બહુ ચતુર છે, હા. એમ સીધા કાં બ્રહ્માને પકડે અને મુસીબત આવે તો વિષ્ણુને પકડે. પણ આજ વિષ્ણુને પ્રસન્ન છે, પણ એની પાસે જવું છે માગવા માટે. તો શું કરવું? એટલે શંકરને કહ્યું, પ્રભુ તમે આવો, વિષ્ણુ ભગવાન પાસે જવું છે અને તમારી ઉપસ્થિતિ મારે જોઈ. એટલે કે છે એવું છે તો ચાલો ચાલો. એટલે ભગવાન ગયા, બ્રહ્માજી ગયા, વિષ્ણુ મહાદેવજી ગયા. હવે નારાયણ તો આનંદમાં બેઠા છે, એને શેષ સૈયા ઉપર બિરાજમાન છે. અને બધાને જોઈને વધારે આનંદ થયો. બધાને જોઈને વધારે આનંદ થયો. ઓહો, તમે બધા આજે? કે હા. પછી કે વાહ, બ્રહ્માની આવ્યા એટલે એનું આગમન છે એ આનંદદાયક છે. શિવની નિકટતા પણ મને આમ સ્પર્શે છે. એટલે કે છે બોલો બોલો દેવગણો, તમારે શું જોઈએ? એટલે ઇન્દ્રને થયું કે મારે તો કેવું ન પડ્યું, ભગવાન સામેથી કીધું. એટલે કે છે ઇન્દ્ર આવે છે, વિનયથી પગે લાગે છે, પછી પ્રદક્ષિણા કરે છે. કંઈક જોતું હોય તો થોડુંક તો કાલાવાલા હોવો જોઈએ ને. પછી ભગવાને નતમસ્તક થઈ અને કહે છે પ્રભુ આજે અમે તમારી પાસે માગી, આપશો? એટલે કે બોલો તો ખરા. તો કે તમારા અસ્તિત્વથી અમને પરિચય કરાવો, તમારા માધુર્યનો અમને પરિચય કરાવો, તમારી કરુણા મૂર્તિ છે એનો પરિચય કરાવો. તમારે શ્રીનાથજી, તમે શ્રીનાથજી બનીને બેઠા છો, આંખ અડધી બંધ હોય એટલે તમે લોકોના દુર્ગુણો ન જુઓ, સદગુણો જ જુઓ છો. તમે જગન્નાથજી બનીને બેઠા છો તો લોકોનો પાપ હોય ને એમાંથી મુક્તિ આપો છો, તમે મુક્તિદાતા છો.
તમે કરુણામય પ્રેમ મૂર્તિ છો, પ્રીતિ ભક્તો ઉપર તમારી ખૂબ છે. તમારા સ્વભાવના અમારે દર્શન કરવા છે. અમે માગીએ છીએ તમારો આટલું બધું પ્રેમ છે, આટલી મધુરતા, આટલું માંગલ્ય, અને તમારા ઈશના દર્શન અમારે કરવા છે, અને તમારી અનંતતાને અમારે જોવી છે, તમારી નિજ સત્તાના દર્શન કરવા છે. પાર્થભાઈ, આ વસ્તુ આવીને મને ગુરુદેવ યાદ આવ્યા. નિજ સત્તાના દર્શન કરવા છે, ભગવાન વિષ્ણુની નિજ સત્તાના, બધા દેવગણોની, અને એમાં ભગવાન મહાદેવજી અને બ્રહ્માજી આવી ગયા. હવે નિજ સત્તા, ગુરુદેવની નિજ સત્તા શું? એની પૂજા. અને આજે મને કહેતા બહુ આનંદ થાય છે કે ગુરુદેવના દર્શન તો બધા કરતા હોય, પણ આ ગુરુદેવે મને એની નિજ પૂજાના દર્શન કરાવ્યા છે અને એની પૂજા કરાવી છે. સાહેબ, એટલા માટે થેન્ક યુ. અને એ કારણ સર બન્યા છે એટલે કેવું તો પડે છે. અને હું તો કહું, કહી જ દેવું, છોકરાઓને કહેતા જાઓ. છોકરાઓ તો મા બાપને કહે જ કે પપ્પા મમ્મી થેન્ક યુ, તમે અણમાર માટે આટલું કર્યું. પણ હું તો કહું, હવે ઉલટું કળિયુગ બધા કહે છે ને, હું કહું આ બહુ સરસ જીવવા જેવો કાળ છે. છોકરાઓને કહ્યું બેટા આ બધું કર્યું ને મને જીવવાની બહુ મજા આવે છે. છોકરાઓને આનંદ થશે કે મારા મમ્મી પપ્પાને આ બધું ગમે છે, અમારું કર્યું લેખે લાગે. એટલે કહેતા જાઓ, ભલે કેરી જેવી કેરી વસ્તુ હોય ને તોય કેવી કે બેટા તે મને બહુ ખવડાવી. એ છોકરાઓની ફરજ હોય ને ખવડાવે, બરોબર છે, પણ હું તો કહું કયો, અને કેવું જ જોઈએ. પછી ભાવ પ્રગટ થાય ન હોય ને એના કરતા હોય ત્યાં કહી દો, ગમશે. આ બધું જોઈને આજે રામરાજ્યમાં બેઠો એવું નથી લાગતું? મને તો લાગે જ છે. આ મારા રામે બનાવેલું છે તો મને ના ગમે? ગમે જ, સવાલ જ નથી. તો કેવો કે આ બેટા તે કર્યું મને બહુ ગમ્યું, એને કરવાની મજા આવે, મારા પપ્પાને ગમ્યું છે. એટલે હું તો કહું બધા કયો છોકરાઓ મોટા ને કે એના કરતા સેજ ધારાને, આ રાધાની વાત કરું છું ને, રાધાનું ઊંધું કરી નાખો ને તો એ ધારા બની જાય. આપણે કૃષ્ણ કથામાં ધારાને ઓલો તો કે જ છે ઉર્દુ મોલો મધ શાખા, હું તો કોઈથી જ્યાંથી ગયો છું ત્યાં પાછો વેડો જ નથી. પણ ધારા, રાધા ઈ છે કે ધારા બહીન વહી છે ને આપણે ત્યાં સુધી લઈ જાય છે. એટલે કે છે મને તમારી નિજ દર્શન કરાવો, અને મને ભગવાનની નિજ પૂજાના દર્શન કર્યા હતા અને પૂજા કરવા મળી છે. અને એના માટે સાહેબને થેન્ક યુ એટલા માટે કે એ કારણ છે. નિમિત્ત હોય એનું નામ તો લેવું જ જોઈએ. એટલે નારાયણે કહ્યું કે એમ ઔદાર્ય, અસ્તિત્વ, સ્વભાવ, સત્તાના તમારે દર્શન કરવા માંગો છો. અને પછી ઇન્દ્રએ કહ્યું કે પ્રભુ અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ, બધું જ તમારું મધુર છે, અમારી મધુરતાના દર્શન કરવા છે. અને આખું મધુરાષ્ટકમ મને ગમે છે, પણ મને એક ચરણ બહુ ગમે છે, ગમનમ મધુરમ. એનું આવવું તો મધુર છે જ, 6 મહિના સુધી ઉત્સવ ઉજવાય, પણ એનું જવું મધુર છે, મધુરાધિપતિ. તો આ તમે મારી મધુર ગમનમ મધુરમ, છેલ્લે દિવસે એનું ગમન હશે ને ત્યારે કહીશ. પેપર ફૂટે છે બહુ, અત્યારે ન ફોડાય, ખબર છે? તો મધુરાધિપતિ છે, તમારું ઔદાર્ય, તમારું અસ્તિત્વ, તમારા સ્વભાવ, સત્તાના તમારે મારા દર્શન કરવા છે. એમ કહીને ભગવાન ખડખડાટ હસ્યા. વિષ્ણુ ભગવાન ખડખડાટ હસે છે. હસે છે ને ત્યારે એના અંગોમાંથી દિવ્યતા, માધુર્ય, દિવ્યાતિ દિવ્ય તેજ નો એક પ્રકાશ ફેલાય છે. રોમ રોમમાંથી ઉલ્લાસ, એ દિવ્ય પ્રકાશમાં માધુર્ય, આનંદ, દિવ્યતા સાથે પછી ધીમે ધીમે લજ્જા, શરમ, સંકોચ, આ બધું જ ધીમે ધીમે આવે છે. ભગવાનની કાયામાંથી એક આખી કાયા પ્રગટ થઈ, અને એ પ્રગટ થઈને એકદમ અત્યંત સુંદર, દિવ્ય, મધુર, વિદ્યુત વર્ણા, અને ખાસ કરીને એટલી સરસ સૌમ્ય, પાછી એના પગ કેવા છે રક્ત વર્ણા, એની પાની સરસ છે, ચરણ એના સરસ છે, અને એક 16 કન્યા એનું સૌમ્ય રૂપ લઈ અને સામે પ્રગટી, કલ્યાણી, મધુરા, મંગલા, શિવ ની સત્તા ની જેમ બહાર નીકળી. એવું લાગ્યું કે સાચે જ આ જ હશે, હો વિષ્ણુ ભગવાનની આ નિજતા આ જ હશે. આ કોણ? બધાએ પૂછ્યું ત્યારે ભગવાને કહ્યું આ જ મારું માધુર્ય, આ જ મારી ચેતના, આ મારી માયા કેવળ મારી સેવિકા નથી, આ મારી સ્વામીની પણ છે, અને એનાથી જ હું બધું મેળવું છું, અને હું જ ભજું છું. આ જ રાજેશ્વરી લલિતા છે, આ પરાશક્તિ છે, આ પરાંબા છે, આ પરાસત્તા છે, અને આ જ મારી અંદર રહે છે. તો બધા કહે એનું નામ શું?
એટલે ભગવાને કહ્યું કે મેં ઇનકે બિના આधा हूं इसलिए ये राधा है અને ये राधा है ये शक्ति ये स्वामिनी આ મૌના ધીરા ગંભીરા ક્ષમ્યા કરુણાશીલા જે કયોય આ રાધા છે. અને મહાદેવે કહ્યું કે પ્રગટ તો કર્યા, હવે આ 3 લોકમાં ક્યાં રાખશો? એટલે ભગવાને કહ્યું કૃષ્ણે કે ત્રિપુરારી અંબિકા હું દ્વાપરમાં જ્યારે લીલા કરીશ ને ત્યારે મારી સાથે હશે, ઈ જ આ રાધિકા. એટલે સંકેત વનમાં બ્રહ્માજીને મહાદેવજી ઉપસ્થિતિમાં લગ્ન કરાવ્યા હતા કૃષ્ણ અને રાધાના. આ રાધિકા સુખદેવજીના ગુરુ છે અને મારે સુખદેવજીના ગુરુથી મારી ગુરુ વંદના ભાગવતનું શરૂ કરવું હતું ને એટલે ભાગવતને આધારે આ બીજી ગુરુ વંદના. એટલે આજે સંપુટથી વાત શરૂ કરું છું. અને આ રાધા છે એ રાધા કોણ? તો કે રાધા જ્યારે ગર્ગાચાર્ય ગર્ગ સંહિતામાં વાત કરી કે ઋષિ ગર્ગ બલરામ અને કૃષ્ણનું નામ પાડવા જાય છે ત્યારે રાવલ વૃષભાનુને ત્યાં જાય છે અને કહે છે કે તારા ઘરે ગૌલેકેશ્વરીનું આગમન થયું છે, એનું નામ રાધા. તો રાધાનો અર્થ શું? ત્યારે કહ્યું ગુરુએ કે રાધાનું નામ એટલે એટલે રમાદેવી યાની શ્રીદેવી. આ રનેકાનો આ લાગે ને આ એટલે લીલા શક્તિ ગોપીઓ. ધનો અર્થ થાય ભૂમિ અને એને કાનો લાગે એનો અર્થ થાય શ્રીજા દેવી. અને આ ગૌલોકની ચારેય દેવીઓ છે એની અંદર રાધા છે એનું સ્વરૂપ છે. આ ચારેય દેવીમાં રાધાનું સ્વરૂપ છે અને રાધા બીજું કોઈ નહીં, એ કૃષ્ણની આહલાદીની શક્તિ પરાંબા શક્તિ જે કયો. અને કૃષ્ણ જેના વગર અધૂરા છે એ રાધા મધુરા છે. અને હવે ભાગવત ઉપર મારી વાત આવું કે ભાગવત છે આપણે કીધું કે રાધા એમાં નથી, પણ દરેક જગ્યાએ રાધા છે. ક્રમશઃ હું બતાવતી જઈશ કે રાધા ક્યાં ક્યાં છે. મારે વાત કરવી છે ભાગવતની. 4 શ્લોક લઈને નારદજી આવે છે. બધા પુરાણો લખ્યા પણ વ્યાસને કઈ ચેન નથી પડતું. ચેન નથી પડતું એટલે નારદને કહે છે નારદ હું શું કરું? એટલે નારદ કહે છે કે તમે કલહ કથા લખી, તમે ભગવાનના ગુણાનુવાદ નથી લખ્યા, તમે એ લખો ને તો તમને મન શાંતિ થશે. એટલે એને 4 શ્લોકનું ભાગવત વ્યાસજીને સંભળાવે છે. અને વ્યાસજી છે એ 4 શ્લોક ઉપરથી આખી શ્રીમદ ભાગવતની રચના કરે છે. હવે રચના તો થઈ ગઈ, હવે રચના થઈ ગઈ પછી પિતાનો વારસો તો હોય ને. હવે વારસો કોનો દેવો? અરણી દેવી અને વ્યાસજીને તો કોઈ પુત્ર છે ને, નિસંતાન છે બંને. તો હવે વારસો મારે કોને દેવો એમ? એટલે કે છે કે પ્રભુ વ્યાસજી પાસે ઘણા લોકો આવે અને કહે છે કે તું રુદ્રાભિષેક કર ને તું શિવ પૂજા કર ને એટલે તને પુત્ર રત્ન પ્રાપ્ત થશે. એક દી અરણી દેવીએ કીધું કે પ્રભુ તમે બધાને કહો છો આપણા ઘરે સંતાન થાય એવું કંઈક કરો ને એમ. એટલે વ્યાસ કશું જવાબ નથી આપતા. એટલે અરણી દેવી છે એ આમ સશંક અને થોડાક શોક સાથે ત્યાંથી જતા રહે છે. અને આ તરફ હિમાલયમાં શંકર ભગવાન છે એ મા પાર્વતીને કહે છે કે ચાલો આજે હું મારા આરાધ્યની કથા તમને કહું. અને માનસરોવર પાસે જે શેષનાગ અલંકાર કહેવાય શંકરના, એ અલંકારને પણ ત્યાં ઉતારી દે છે કે આ કથામાં આપણા બે સિવાય કોઈ પણ નહીં. હું તમને આ કથા કહું. અને ભગવાને ભાગવતની કથા માતાજીને કહી. ત્યાં એક શુકબાળ છે, નાનું પોપટનું બચ્ચું. જો એ પોપટ હનુમાનજી પોપટ બનીને આવ્યા તો એ પોપટનું બાળ સાંભળે છે કથા સાંભળે છે ને. અને વચ્ચે એ પાર્વતીનો હુંકારો આપો તો કહું. મને રમેશ પારેખ યાદ આવે, ગઢને હોકારો તો કાંગરાઈ આપશે પણ ગઢના હોકારો કોણ આપશે? સાહેબ આ હોકારો આપવા વાળા ગયા. હવે એક હતી પેઢી મારા દાદા બધા કે આમ ઘરમાં તમે જો ને હોકારાણ બધું મજા આવતી, એ જતું રહ્યું છે. તો પોપટ બાળે હોકારો આપ્યો અને શિવને થયું કે અરે મારા અલંકારને પણ ઉતાર્યા હતા ને આ કોણ? જોયું શુકબાળ. એટલે પેલું તો ઉડ્યું અને ભગવાન ગુસ્સે થયા. ઉડ્યું ને સીધું આવ્યું અરણી દેવીના ખોડામાં અને ભગવાન આવીને મારવા જાય. એટલે ભગવાનને કહે છે કે મારો ખોડો ભરાણો પ્રભુ, એને ન મારો ને. અને શંકર ભગવાન તો
કરુણાનો અવતાર છે, જતા રહ્યા. પોપટ બાળ તો ઉડીને જતું રહ્યું. અને હવે આટલો મોટો ગ્રંથ રચાયા પછી વારસો તો દેવો પડે ને. એટલે હવે પેલાને થાય વ્યાસને કે શું કરવું. એટલે વ્યાસ શંકરની આરાધના કરે છે અને શંકર ભગવાન કહે છે, આ પ્રસન્ન થાય, બોલ. તો કે મારા ઘરે અવતરણ કરો. કેમ? તો કે મારે આ ગ્રંથ સમર્પિત કરો, તમને પુત્ર રૂપે આવો. એટલે કે હું તો અજન્મ અવિનાશી, હું જન્મ ન લઉં. તો કે ના, તમારે આવવું જ પડે. એટલે ભગવાન શંકર કહે છે, પણ એનું આમ તાત્પર્ય તો કયો. ત્યારે વ્યાસ કહે છે કે લખતા લખતા વ્યાસ જ્યારે 10મા સ્કંધમાં પહોંચે અને વાત શરૂ થાય રાધાની, અને સમાધિ લાગી જાય. આગળ ગ્રંથ લખાય જ નહીં. સરસ્વતી દેવી ખુદ બ્રહ્માને કહેવા ગયા કે આને કંઈક કરો. જ્યાં 10મા સ્કંદમાં ગોપીઓની રાસલીલા અને બધું સ્મરણ થાય અને રાધા આવે ત્યાં વ્યાસને સમાધિ લાગી જાય. પ્રભુ આ ગ્રંથ પૂરો નહીં થાય. એટલે બ્રહ્માજી વિષ્ણુ ભગવાનને કહે છે કે કયો. વિષ્ણુ ભગવાન વ્યાસને કહે છે તો કે પ્રભુ હું શું કરું, રાધા નામ લેતા જ સમાધિ થઈ જાય છે. તો કે છે એક કામ કરો, ત્યાં મુખ્ય ગોપી લખો, રાધા નહીં નામ લેવાનું, મુખ્ય ગોપી એવો ઉલ્લેખ કરો ને. અને ગ્રંથ પૂરો થયો. હવે વ્યાસ કે છે હું તો સંસારી, જો મને આટલી અસર થતી હોય આ ગ્રંથની, તો આ ગ્રંથ એ જ કહી શકે જે સોળાની વૈરાગી હોય. અને શંકર સિવાય સોળાની વૈરાગી બીજું કોઈ નથી. માટે તમે પ્રભુ મારા ઘરે અવતાર લ્યો અને તમે આ ભાગવત સ્વીકારો. અને ભગવાન કરુણામયી, શંકરની કરુણા આપણે જોઈએ જ છીએ કે છે તથાસ્તુ. અને સુખદેવજી રૂપે અરણીદેવી અને વ્યાસને ત્યાં ભગવાન જન્મ લે છે. અને કેટલા 12 વર્ષ સુધી માના ગર્ભમાં રહ્યા. એટલે સુખદેવ છે ને એનું બીજું નામ છે બ્રહ્મરથ. બ્રહ્મથી રક્ષાયેલો જીવ છે આ. એટલે કે છે કે હું બહાર ન નીકળું. ભગવાન કે છે કેમ? હું બહાર નીકળું ને મોહ માયામાં ઝપટ આવી જાઉં. મારે પ્રભુ બહાર નથી આવવું. તમે કયો કે હું આ બધામાં નહીં પડવા દઉં તો. એટલે કે છે ભલે કઈ વાંધો નહીં. અને બ્રહ્મથી રક્ષાયેલું છે એટલે બ્રહ્મરથ. અને એ માના ગર્ભમાંથી જન્મ બાળ નીકળે છે અને સીધા વનમાં. અરણીદેવી જો માનો ગર્ભ રહે ને 2 મહિનો 3 મહિના થાય અને મિસ થાય ને તોય માં છે એ અંદરથી વલોપાત કરે, અરે મારું બાળક. તો 12 વર્ષ જયારે બાળકને રાખ્યું હશે પછી આવતા વેદ સીધું વનગમન, તો એ અરણીદેવીને કેવું થયું હશે. ત્યારે વ્યાસ કહે છે કે આપણો દીકરો આપણા માટે છે જ નહીં, એ જગતના ઉદ્ધાર માટે, જગતના કલ્યાણ માટે એનો જન્મ છે. એટલે દેવી તમે એના માટે શોક ન કરો, એ જગત કલ્યાણ અર્થે એને જન્મ લીધો છે. એટલે 16 વૈરાગી સુખદેવજી મહારાજનો જન્મ થાય છે અને વનમાં જતા રહે છે. હવે પાછી તો પ્રશ્ન ત્યાં ને ત્યાં આવ્યો કે મારે તો આ કથાનો દેવાનો હતો વારસો. વારસો તો કેટલાય હોય, પાસબુક ના હોય, પણ આ શ્વાસબુક નો વારસો છે. તો હવે એટલે 4 શિષ્યોને વ્યાસે 4 દિશામાં મોકલ્યા અને એક શ્લોકથી. અને એક શ્લોક છે એ સુખદેવજી મહારાજ વનમાં શિષ્ય જાતો હોય ને ગાતો જતો હોય ને સાંભળે, અરે આટલો સરસ બાળક, વટસ્ય પત્રસ્ય ફૂટેશે આને બાલા મુકુંદમ મનસા સ્મરાય. આટલા સુંદર બાળકના વર્ણનો છે, આ કયા બાળકની વાત છે? અને સમાધિ છૂટી જાય અને પૂછે કે આ કોનું તું બોલસ? તો કે મારા ગુરુદેવ બદ્રિકાશ્રમમાં આખું ભાગવતની રચના કરી છે, આ ઈ બાળકનું વર્ણન છે. અને સુખદેવજી મહારાજ બદ્રિકાશ્રમમાં આવે અને ભાગવત છે એને સુપ્રત કરે વ્યાસ છે કે તારે આ કથા, હું તને કહું, તારે આ કથા કરવાની છે. અને સુખદેવજીને આમ ભાગવતની પ્રાપ્તિ થઈ છે. હવે ભાગવત પ્રાપ્તિ થઈ ગયા, પણ આ ભાગવત શું, એનું મહત્વ કામ? તો મેં કીધું રાધાથી મારે વાત કરવી છે. નિકુંજમાં પોપટ, અહીંયા પણ પોપટ બાળ આવે છે. એ રાધે 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 બોલતું હોય. એ રાધે રાધે બોલતું હોય ને તે એક દિવસ રાધા એના આમ ખભા ઉપર હાથ રાખી અને પસવારતા પસવારતા કે છે કે રાધે રાધે મતવદ વત્સ, હવે શ્રી કૃષ્ણ કૃષ્ણ બોલ. અને ત્યાં જ ભગવાનનું આવું અને પોપટ બાળને કહે છે કે કૃષ્ણ કૃષ્ણ વદ. તો આ રાધા એ છે
કે આપણો બ્રહ્મ સાથે સંબંધ કરાવે. આ એ ધારા છે આપણે કૃષ્ણ સાથે જોડી દે. આ એ ધારા છે પુનરાવર્તન દોષ માફ. પણ મારે કેવો છે પ્રસંગ ફરીવાર કે રાધા ઈ ધારા છે કે આપણી જીવન ધારાને એની સાથે જોડી દે છે. ઈ ધારા છે. આપણે કઈ છીએ બેના લગ્ન નથી થયા પણ મન અને હૃદયને એક વેતનું છેટું છે. એટલે મનને મનની જગ્યાએ રહેવા દો, બુદ્ધિને એની જગ્યાએ, હૃદયથી જ અત્યારે બેઠા હોય વિચારવું કે રાધા કૃષ્ણ લગ્ન થયા અને 5-6 દિવસ પછી માને થાય કે મારી દીકરી કેવી સુખી તો હશે ને. પૈબા હમણાં તમે કીધું ને દીકરી સુખી, તો એમ થાય મારી દીકરી સુખી છે ને, લાવ જોઈ આવું. એટલે આવ્યા અને રાધાએ બારણું ખોલ્યું. ઓ માં તમે આવો બેઠા. કીર્તિ દેવી બેસીને જોવે છે થોડી વાર આમ, પણ રાધાના મોઢા ઉપર એક આછી આમ કઈ ને દુઃખની રેખા દેખાય. એટલે ધીમે રહીને પૂછે છે કે બેટા તને કઈ દુઃખ છે? કે ના ના માન એવું નથી. થોડી વાર થાય ને એટલે માને વળી એમ થાય કે શું હશે? એટલે પૂછે છે કે તારા સસરા તરફથી દુઃખ છે? કે ના ના શું વાત કરસ, મારા સસરા તો ખુદ આનંદનું એક સ્વરૂપ છે નંદ, મને કઈ નથી દુઃખ. ફરી થોડી વાર થાય ને એમ કે બેટા તો સાસુ ઉપર ડાઉટ જાય. એટલે કે સાસુ તરીકે એમ કે અરે શું વાત કરો, યશોદા તો એવી માં છે મને તું યાદ નથી આવતું. તો ધીમે રહીને કે છે તો પછી કૃષ્ણ તને ઓછું ચાહે છે? અરે માં એવું નથી, તો મને ખૂબ ચાહે છે. તો સાંજ સુધી તો જવાબ ન જ આપે. અંતે એની માં કે છે ના મને તું કેમ કે તને શું છે દુઃખ? પછી કે સાચું કહું માં, સવારે જયારે હું ગવાક્ષમાં ઉભી હોઉં ને ત્યારે નંદબાબા છે ને કૃષ્ણ પ્રેમ વહેંચતા હોય બધાને, એટલે માખણ વેચતા હોય. એમાં આખું ગોકુળ, મથુરા, વૃંદાવન બધા જ આવે. અને કેટલાક લોકો આવે ને તો બાબા એમ કે જા તારું પાત્ર ગંદુ છે, તારું પાત્ર કાણું છે. અને એ બધા નિરાશ થઈને ત્યાંથી જતા રહે. તો માં એ નિરાશ થઈને જતા રહે ને એ મન ન ગમે. પણ નંદ જેટલી પાસે ગાયો છે એટલું તો આપણી પાસે છે નહીં, આપણે તો એવું કરી ન શકીએ. પણ માં મને એવો વિચાર આવે કે આપણા ઘર પાસેથી બધા નીકળે, આપણે એને પાત્ર ના આપીએ નવા, કે બધાને કૃષ્ણ પ્રેમ મળે. કથા તો એટલી જ છે પણ તાત્પર્ય અર્થ એ છે કે જો કૃષ્ણ પ્રીતિ જોતી હોય, કૃષ્ણ પ્રેમ જોતો હોય તો રાધા પાસેથી પાત્રતા કેળવ. આ રાધા એટલે કૃષ્ણની આહલાદીની શક્તિ છે. અને શક્તિથી સૌ દેવ પૂજાયા. આનંદ મંગળ કરું આરતી, હરિગુરુ સંતની સેવા, એ આરતી આપણે ગાય છીએ. પણ એક લીટી બહુ સરસ આવે છે કે શક્તિથી સૌ દેવ પૂજાયા. શક્તિહીન પૂતળા જેવા. શક્તિ ન હોય તો એ પૂતળા જેવા જ છે. શું કામ ચંડમુંડ ને મહિષાસુર ને શું કામ માતાજી મારી શકે? શંકર તો કરી જ શકે ને. પણ એ કે છે કે ના દેવી આ તો તમારાથી જ થશે. એટલે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. એ શક્તિ તો બધામાં, આપણે દવા સેજ ઓલું થઈ જાય તો અશક્તિ આવી જાય તો આપણે શું કહ્યું કે ડોક્ટરને મને અશક્તિ બહુ લાગે છે, શક્તિની દવા. આ તો શક્તિ સાક્ષાત હોય છે ને. ગોટાળે ચડે કે ને એન્જિન ખટ હોય તો બધું. તો સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાનનું ભાગવતમાં આ એ ધારા છે આપણે ત્યાં સુધી લઈ જાય. તો ભગવાન શું કામ આ ભાગવત, તો મારે કેવું છે કે ભગવાનનું ભાગવત શું કામ? અહીં ભાગવતના આરંભમાં વંદન થયા છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને એના લયના હેતુ, જે ત્રણેય તાપો માંથી નાશ કરવા વાળા છે એવા સતીદાન સ્વરૂપ ભગવાન કૃષ્ણને આપણા વંદન. અહીં ભાગવતમાં આરંભમાં વંદન છે અને ભાગવતની સમાપ્તિમાં પણ વંદન છે. નિર્ભય થવું હોય ને તો કૃષ્ણ પ્રેમની વંદના કરવી. આ કૃષ્ણ પ્રેમ નિર્ભીક બનાવે છે. ખરેખર પોતે તો નિર્ભીક હતો, કાંઈ કોઈથી પડી જ નથી. શેની એવો નિર્ભીક માણસ. હું માણસ કહું ત્યારે તમારે એવું ન માનવું, કારણ કે હું એને માણસ તરીકે જ વધારે મૂલવું છું મારી જાત સાથે હોય ને ત્યારે. તો ભાગવતની સમાપ્તિમાં વંદન, શરૂઆતમાં વંદન, અને વંદન કરવાથી જીવનો પરમાત્મા સાથે સંબંધ બંધાય છે, બ્રહ્મ સંબંધ. હવેલી વાળા બ્રહ્મ સંબંધ હોય, આપણો બધાનો બ્રહ્મ સાથે સંબંધ છે જ, તો જ જીવતા જાગતા આપણે બેઠા છીએ. બ્રહ્મ સંબંધ, બ્રહ્મ સાથે આપણે બધાનો સંબંધ નથી. હું તો કહું મા સાથે નાનો સંબંધ છે ને એવો બ્રહ્મ સાથે સંબંધ છે. હમણાં હું કહું મારે બ્રહ્મને સંબંધ નહીં તો અહીંથી જ ઊભી થઈ શકું? છે જ. ખાધેલું કોણ પચાવે? એ જ. તમે લીલું શાક ખાઓ, પીળું ખાઓ, એનું લાલચ કેમ લોહી બને? તમે મૂળિયે પાણી નાખો અને પાન લીલા થાય
માના ગર્ભમાં બાળકનું બધું બંધારણ થાય, લોહીનું પરિભ્રમણ બધું થાય, ખોરાક મળે અને 9 મહિને શ્વાસોશ્વાસ સહિત એનો જન્મ થાય, આ કોણ કરે છે? ભગવાનમાં શ્રદ્ધા ન હોય, ખાલી આટલું જ ઉદાહરણ આપો ને તો બધા ભગવાનમાં માનતા થઈ જાય. હું તો ખાલી એટલું જ કહું કે ટિફિનમાં તમે દાળ ભાત શાક રોટલી ભરી દો અને બીજે દી તમે ખોલો તો બગડી જશે, પણ તમે ખાશો એનું લોહી બનાવે પચાવે, એ કોણ કરે છે? અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યમ નમ ચતુર્વિધમ. હું ચારેય પ્રકારના ખોરાક તમારા હું પચાવું છું. તમારી બેઠે અંદર બેઠેલો વૈશ્વાનર છું. તો આજે શ્રીમદ ભાગવતના મહાત્મ્ય વિશે થોડુંક કેવું છે. જ્ઞાન ભક્તિના મહાસાગરમાં ખોબો ભરીને થોડુંક એમાંથી લઈને તો આપણે થોડોક પ્રસાદ, આ થોડો પ્રસાદ જ છે જે મારે પીરસવો છે. અને સર્વ પુરાણોમાં શ્રેષ્ઠ શું કામ કે 17માં જે છે ને એ બધું જ આમાં છે, પણ આમાં જે છે ને એ પાછું 17માં નથી, શ્રીમદ ભાગવતમાં છે. એટલે એ શ્રીમદ મહાપુરાણ, ભાગવત મહાપુરાણ કહે છે. વેદ વ્યાસજીએ 18 પુરાણની રચના કરી. હૃદયની શાંતિ ન મળી તે છતાંય સંતોષ માટે નારદના કહેવાથી આ કર્યું અને અન્ય પુરાણોનો આધાર લીધો છે, થોડુંક લેસન કર્યું છે. મને ગમે છે ને એટલે મહાત્મા આપણે એકમાં જ નથી, બધામાં કેવું સરસ છે. આપણે બધી ગયા નથી ને એટલે ખબર ન પડે, પણ બધે હમણાં સારું વંચાય છે એટલે બહુ સરસ કે અન્ય પુરાણોમાં પણ શ્રીમદ ભાગવતના મહાત્મ્યનું વર્ણન છે. શ્રીમદ ભાગવતજીમાં અન્ય પુરાણોનો મહાત્મ્યના વર્ણન કર્યું છે એ થોડુંક જુદું છે. 12 સ્કંદના પુરાણોની સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવે છે, અન્ય પુરાણોમાં પણ છે અને વારે વારે એનું મહત્વ સમજાવ્યું છે. શ્રીમદ ભાગવતમાં પદ્મ પુરાણમાં 6ઠા અધ્યાયમાં શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યની કથા એક સરસ છે. સ્કંદ પુરાણના 4થા અધ્યાયમાં પણ શ્રીમદ ભાગવતજીનું વર્ણન છે અને મહત્વ છે. કૌશિક સંહિતામાં પણ છે અને એ 6ઠા અધ્યાયમાં શ્રીમદ ભાગવતજીના મહત્વની વાત કરી છે. પણ આ બધામાંથી મને જે શ્રેષ્ઠ લાગ્યું છે, કારણ કે બધું તો ન થઈ શકે શક્ય, એટલે મેં એક ઉદાહરણ લીધું છે જે મને ગમ્યું છે કે વાયુ પુરાણ, જેમાં મહર્ષિ વશિષ્ઠ શ્રીમદ ભાગવતજી વિશે રાજા અમરીશે જે કંઈ વર્ણન કર્યા, મત્સ્ય પુરાણમાં કર્યા છે. પણ આ તો આચમની લેવાની વાત છે. તો એક સરસ વાત અહીંયા પ્રસ્તુત કરવાનું મને ગમશે કે શ્રીમદ ભાગવત સુધાનું એક પુસ્તક હાથમાં આવ્યું અને એના રચયિતા નરહરિ શાસ્ત્રી છે અને આ ગ્રંથનું સંકલન સંપાદક પ્રાધ્યાપક રમેશભાઈ પરીખે કરેલું છે અને એ ગ્રંથના પ્રકાશક રહ્યા છે ઇન્દિરા બેટીજી. અને એમના દ્વારા શ્રીમદ ભાગવત સુધામાં એનો એવો ઉલ્લેખ કરવો મને ગમશે. એટલે ભાગવતજીના 7 દિવસ કથાનો આ પ્રયોગ છે. પાર્થભાઈ, એ આ પ્રયોગ છે ને રાજસ પ્રયોગ છે. એટલે આપણે કઈક આ વૈરાગી ગ્રંથ છે. હું તો કોઈ કૃષ્ણનું નાનું કંઈક હોય ને એ કોઈ વૈરાગી હોતું જ નથી. એ તો શૃંગાર વાળો માણસ ને તમને જીવનનો શૃંગાર શીખડાવે કે જીવનમાં રસ શું છે. રસેશ્વર અમતા કહીએ છે અને મને ગમે છે એટલે કે એ એકેયમાંથી બાદ થવાનું કહેતા જ નથી સાહેબ. કોઈ ભગવાન કઈ છોડવાનું કહેતા જ નથી, કોઈ નથી કહેતા. બધા એમ કે છે સંસારમાં સરસો રહ્યો, મન મારી પાસ, સંસારમાં લેપાઈને જાણે મારું દાસ. અર્જુન ગીતામાં કીધું છે. એટલે રાજસ પ્રયોગ એટલા માટે આપણે પ્રશ્ન થાય કે સુખદેવજી મહારાજ તો પરમ સાત્વિક અને એમાંય ગુણાતીત, અને એમાંથી એમ કે એની કથામાં રાજસ પ્રકૃતિનો અંશ આવે ન જોઈએ એવું થાય. પણ 7 દિવસની કથામાં રાજસ પ્રયોગ એટલા માટે એના 2 કારણ બતાવ્યા છે. એક અર્થ સંકોચ અને એક ઉત્સવનું બાહુલ્ય. આ 2 છે. હવે તમે જુઓ કે જ્યાં નંદ કથા આવે ને ત્યાં તમે જુઓ કે શ્રોતાજનો નંદ ઘેર આનંદ ભયો 2 કલાક સુધી, 2.5 કલાક સુધી તમે જોજો ચાલુ હોય જય કનૈયા લાલ કી કરવામાં, જેમાં 2.5 કલાક સુધી વ્યતીત થઈ જાય સમય. તમને ખબર પડે છે? નથી પડતું. વળી 7મે દિવસે કથાની પૂર્ણાહુતિ પણ કરવાની હોય એટલે વક્તાને પણ અર્થ સંકોચ હોય કે હું કેટલું કહીશ 7 દિવસમાં, શું કટ કરી નાખું. અત્યારે મને એમ થાય કે કેટલું બધું છે, ઉપરનું બધું કાઢી નાખ્યું છે, પણ મહત્વનું એમ થાય કે ના આ તો કહી દઉં, નહીંતર ઘરે હક ન થાય. પછી કુસુમની રામાયણ પછી મારે એના જેવું થાય. તો 7 દિવસમાં બધું પૂરું કરવાનું છે. સાહેબ ને તો ઉતારતા છે 9 દિવસ સાહેબ ઓલું સપલી આપે કે 2 સપલી વધારે. તો કથાનો રાજસ પ્રયોગ છે.
જો ઉત્સવ જ છે અને કૃષ્ણ ઉત્સવ પ્રિય છે. એટલે શ્રીમદ ભાગવતજીના મહાત્મ્ય વિશે શ્રીમદ ભાગવત સુધાના આધારે એક કથા મને ગમે છે કે આપણે સૌ કૃષ્ણના પ્રેમમાં છીએ, બધા જ છે, કોઈ ના ન પાડી શકે. અને કાલ તો બેન મારે કેવું છે, રામ મોટા કે કૃષ્ણ મોટા? તમે કહેજો ને, મને ગમશે. ના ના, આપણે આ બે કથા પેરેલલ ચાલે છે એટલે મારે કેવું છે, કૃષ્ણ મોટા કે રામ મોટા? આવો એક તકરાર થઈ ખબર છે સુરદાસજી અને તુલસીદાસ વચ્ચે. મારી કાલ તકરારની વાત કરવી છે. આ પેપર ફૂટી ગયું. હાય નીટ ને નેટ ચાલે છે એટલે ફૂટી જાય. મને એમ થાય આ કહી દઉં વળી, તમને તો એમ થાય કે કાલ આ છે, અને મને એમ થાય કે અહીંથી જાવ ને કદાચ ન હોતું એટલું તો અંદર સંતોષ થાય કે મેં કથામાં આટલું કહી દીધું તું. અને ભગવાન એમ થાય કે આને કામ સોંપ્યું તો એ કરીને આવી, પછી ભલે રાતે લઈએ. એવું નથી ભાઈ. એટલે આપણે સૌ ઘણા બધા છીએ. આપણે સૌ કૃષ્ણ પ્રેમમાં છીએ જ બધા. ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા ને પછી ભગવાનના સખા અર્જુન કાલાંતરે એ એના પૌત્ર વ્રજનાભજી સાથે મથુરા આવે છે. અને વ્રજમંડળમાં આનંદ બાબા, એના કુલગુરુ સાંડિલ્ય મુનિ બધા રહેતા હતા ને એ બધી જગ્યાએ લઈ જાય. શ્રી કૃષ્ણની લીલાઓ થઈ બધા સ્થાન બતાવે છે અને એ સ્થાનના સ્મારકો ને મંદિરો થયા. પછી કથા સ્કંદ પુરાણમાં છે મહત્વની, એના મહાત્મ્યની. ભાગવત શું કામ એ મને કેવી ગમશે કે એમાં એક બીજી કથા એવી છે એ હૃદયસ્પર્શી છે કે દ્વારકાની લીલા થઈ અને ભગવાન શ્રી કૃષ્ણ 8 પટરાણી, એમાં રૂક્ષ્મણીજી મુખ્ય. હવે આટલી રાણીઓને ભગવાન જયારે સ્વધામ ગયા ને ત્યારે ભગવાનના વીરોમાં પોતાના શરીરમાંથી યોગ યજ્ઞમાં પોતાના શરીરને વિલીન કર્યું અને ભગવત ધામ પધાર્યા, પોતે પણ 8 રાણીઓ. પરંતુ હવે વાત ત્યાં આવે છે કે શ્રી કૃષ્ણ 8 પટરાણી ઉપરાંત 16,000 હતા. તો એનો પરિવાર હતો. તો ભગવાન સ્વધામ પધાર્યા ને પછી પરિવારને એ દ્વારકા હતા બધા. એટલે અર્જુનને કીધું તું કે દ્વારકામાંથી લઈ જાજે બધાને. એટલે કૃષ્ણના પૌત્ર વ્રજનાભજી આ બધા સાથે મથુરા લઈ આવ્યા બધાને. એક દિવસ રાણીઓ છે યમુનાજી પાસે આવે છે અને યમુના મહારાણી તો એને પ્રશ્ન કરે છે આ બધી રાણીઓ કે હે ભગવતી, ભગવાનના વિરહ તાપમાં ઓલા 8 રાણી તો યોગ યજ્ઞ